હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. કાજલ અગ્રવાલ મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે હું તમને બધાને એક સરસ મજાની વાત શેર કરવા માંગુ છું, જે આપણા બધાના હેલ્થ માટે ખૂબ જ મદદરૂપ થશે એવી એક નવી ટેકનોલોજી બહાર પડી છે. તો આ ટેકનોલોજી વિશે થોડુંક જાણકાર આપવા માંગુ છું કે તમે જાણો બધા. અને આ ટેકનોલોજી મેં તો યુઝ કરી છે અને તમે બધા પણ યુઝ કરો. આપણે આપણા ડેલીના રૂટિનમાં એટલા બધા બિઝી હોય છે, એટલું બધું કામ હોય છે કે આપણે આપણા નાના મોટા દુઃખમાં છે ને ધ્યાન જ નથી આપતા, આપણે જતો કરી દઈએ છીએ. આમ તો જોઈએ ને તો આપણે વર્ષમાં એકવાર તો આપણે રિપોર્ટ કરાવવો જ જોઈએ. અને હું તો એમ કહું છું, અત્યારના જે બહારના ખાવાના છે, બહારનું જે બધું ખાઈએ છે, તીખું તળેલું, એ બધું વધારે ખાવાનું થઈ ગયું છે. તો એના માટે તો આપણે વર્ષમાં એકવાર નહીં પણ 2 થી 3 વાર રિપોર્ટ કરાવવા જરૂરી છે. વાત તો સહી છે. તમને એમ થતું હોય છે ને કે આ બધા ખર્ચા કરવા અને હોસ્પિટલના ખર્ચા અને આવવા જવાના ખર્ચા, આટલો ટાઈમ બગડે ને એવું કશું જ કરવાની જરૂર નથી. હવે ઘર બેઠા જ બધું થઈ જશે. તમે કેમ જે ઘર બેઠા મનપસંદ શોપિંગ કરતા હોય છો કે આપણે એમેઝોનમાંથી ને જે ઈચ્છા પડે એવું મંગાવી લઈ, ગમે એવું ઘરે બેઠા જ મળી જાય છે. પછી આપણે ઘરની જીવન જરૂરી વસ્તુઓ બીજી XYZ છે એ બધી આપણે ફ્લિપકાર્ટમાંથી મંગાવી લઈએ છીએ. એક્સ્ટ્રા વધારે કે આપણે જમવાનું જે આપણે જે મનપસંદ ખાવું હોય છે એ પણ આપણે સ્વિગી અને ઝોમેટોમાંથી ઘર બેઠા મળી જાય છે. એ જ રીતે હવે તમારે કશું જ ક્યાંય બહાર જવાની જરૂર નથી, કારણ કે હવે ઘર બેઠા જ તમારા બધા હેલ્થના ચેકઅપ થઈ જશે. કઈ રીતે? તો કે એના માટે એક સરસ મજાની નવી વેબસાઇટ બહાર આવી પડી છે. એ વેબસાઇટ છે ડૉક્ટર સી નામની વેબસાઇટ. આ ડૉક્ટર સી નામની વેબસાઇટમાં આપણે પ્લે સ્ટોરમાં જઈને ડૉક્ટર સી નામની વેબસાઇટ ડાઉનલોડ કરી લેવાની અને પછી એમાંથી આપણે અપોઇન્ટમેન્ટ લઈ લેવાની. એટલે ઘર બેઠા ડૉક્ટર ચેકઅપ કરવા આવી જશે. જે મારા અને પ્રતિકને ચેકઅપ માટે અમે એપ્લિકેશન અપોઇન્ટમેન્ટ લીધી હતી, તો અમારા માટે આવ્યા છે. ડૉક્ટર એની બધી જ વસ્તુઓ લઈ અને આપણા ઘરે આવશે અને પછી આપણા બ્લડ સેમ્પલ લઈ જશે. પછી બધા જ રિપોર્ટ આપણા વોટ્સઅપમાં આપી દેશે. આ રિપોર્ટ કુલ ટોટલ એક વ્યક્તિના 37 રિપોર્ટ છે. બધા જ પ્રકારના રિપોર્ટ આવી જશે આપણા. જો પહેલાં પ્રતિકનો વારો છે, પ્રતિક એના બ્લડ સેમ્પલ આપે છે, પછી આપણો વારો આવશે. પ્રતિક એનું બ્લડ સેમ્પલ આપી દીધું છે, હવે મારો વારો આવ્યો છે. તો હું સ્ટ્રોંગ થઈ અને બેસી ગઈ. પછી ડૉક્ટરે એક બેલ્ટ બાંધ્યો અને પછી મારી નસ તપાસી. આમાં બધા જ પ્રકારના અલગ અલગ રિપોર્ટ કરી આપે છે. 1-2 નહીં પરંતુ ટોટલ 37 રિપોર્ટ એક વ્યક્તિના કરી આપે છે. અચ્છા, ઠીક હે. પછી ડૉક્ટરે બોક્સમાંથી સોય કાઢી. સોય જોઈને હું તો બી ગઈ. પછી થોડીક સહન કરી અને મેં ફાઇનલી બ્લડ ટેસ્ટિંગ માટે આપી દીધું. શરૂઆતમાં થોડુંક પેન થયું, પછી વાંધો ન આવ્યો. એક તો શરીરમાં લોહી ઓછું હતું અને ઉપરથી ડૉક્ટરે 2 cc જેટલું લોહી લઈ લીધું. પણ વાંધો નહીં, આજ બપોરે થોડુંક વધારે જમી લેશે એટલે વધારે લોહી બની જશે. ને હા, આ રિપોર્ટ કરાવવા પણ જરૂરી જ છે ને. અને હા, એક વાત તમને કહી દઉં કે આ રિપોર્ટ કરાવવામાં એટલો ખર્ચો નથી આવતો. એક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછો 300 રૂપિયાનો જ ખાલી ખર્ચો આવે છે. ને આપણે ક્યાંય બહાર જવાની પણ જરૂર નથી. ઘર બેઠા જ બધા રિપોર્ટ મળી જાય છે. અમે તો આ બધા ચેકઅપ કરાવી લીધા છે, બધા રિપોર્ટ કરાવી લીધા છે. અને તમને એમ થતું હોય છે કે ઘરે આવે છે તો ઘણું મોંઘું હશે, પણ નહીં. આ 2 કપલ માટે, હસબન્ડ અને વાઈફ 2 કપલ માટેનો કોમ્બો છે. એમાં તમને 500 રૂપિયામાં બધું થઈ જશે. ઘર બેઠા આવી જશે, બધા રિપોર્ટ પણ આવી જશે. આ રિપોર્ટ બધા જે કરેલા છે એ રિપોર્ટ તમને વોટ્સઅપમાં અથવા તો તમે ડૉક્ટર સી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એમાં પણ મળી જશે. અને જો ડૉક્ટર સી નામની એપ્લિકેશનમાં તમે મેલ આઈડી તમારું નાખેલો હોય તો તમને મેલ પણ આવી જશે બધા રિપોર્ટ. અને હવે તમને એમ થતું હોય છે કે આ રિપોર્ટ આપણે જોવા કઈ રીતે, આપણે ખબર કેમ પડે? તો એમાં કશું જ નથી. આ રિપોર્ટમાં સાઈડમાં લખેલું હોય છે કે ધારો કે હિમોગ્લોબિન છે તો હિમોગ્લોબિન 50 થી 60% હોય છે અને તમારું આવ્યું છે 55%, તો હિમોગ્લોબિન તમારું સારું છે, પોઝિટિવ છે રિપોર્ટ એનો. આ રીતે પણ તમે આસાનીથી રિપોર્ટ જોઈ શકો છો. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. અમે તો આ ડૉક્ટર સી નામની એપ્લિકેશનમાંથી અમારા હેલ્થના રિપોર્ટ કરાવી લીધા છે. જો તમારે કરાવવા હોય તો જલ્દીથી ડૉક્ટર સી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં રિપોર્ટ કરાવી લો. ઓકે, આજના વિડીયો એટલો જ રાખીએ છીએ. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.